આસાનીથી કાયદો અને વ્યવસ્થા લોકો પોતાના હાથમાં લેતા હોય એવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે। એવામાં હવે અમરેલીમાં ફરી એક વખત જૂથ અથડામણ થઈ છે। બે સમાજ વચ્ચે જૂની અદાવતને લઈને અથડામણ થઈ છે। શું છે સમગ્ર મામલો, લોકોના શું નિવેદનો સામે આવ્યા છે, કેમ આખી મોટી બવાલ થઈ હતી, તેના વિશે વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં એક તરફ કાયદો અને વ્યવસ્થા ક્યાંક ને ક્યાંક કથળતા હોય એવા ઘણા બધા કિસ્સાઓ સામે આવ્યા છે। સૌરાષ્ટ્રમાં આપણે જોતા આવ્યા છે કે ક્યાંક ને ક્યાંક પોલીસ તંત્ર ઉપર સવાલો ઊભા થઈ રહ્યા છે, કારણ કે લોકો કાયદો છે તે પોતાના હાથમાં લઈ લેતા હોય છે, જાહેરમાં મારામારી કરતા હોય છે। એવામાં હવે જૂથ અથડામણની ઘટના સામે આવી છે અમરેલીમાંથી। અમરેલી બગસરામાં જૂની અદાવતમાં બે સમાજ વચ્ચે અથડામણ થઈ હતી। બે સમાજ વચ્ચે જૂથ અથડામણ થઈ અને મારામારી થઈ હતી। બંને સમાજ વચ્ચે મારામારીની ઘટના બનતા બંને સમાજના 8 જેટલા લોકોને ઈજાઓ પહોંચી છે। બંને સમાજના લોકોએ સામસામે માર માર્યા હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। ઈજાગ્રસ્તોને સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને ઘટનાની જાણ થતા પોલીસ ફરિયાદ લેવાની તજવીજ છે તેને પણ શરૂ કરવામાં આવી છે। એટલે જે રીતે બે સમાજ વચ્ચે જૂની અદાવતને લઈને ફરી એક વખત જૂથ અથડામણ થઈ છે એવા સમાચાર સામે આવ્યા છે। લગભગ 8 જેટલા લોકો છે કે જે લોકોને ઈજાઓ પહોંચી છે એવી પણ વિગતો સામે આવી રહી છે। જો કે આ જૂની અદાવત કઈ છે, કેમ એકબીજાને માર મારવામાં આવ્યો હતો, કેમ આટલી મોટી બબાલ થઈ હતી, એ સમગ્ર મામલે અત્યારે હાલ પોલીસ દ્વારા તપાસ છે તે પણ શરૂ કરવામાં આવી છે। આ વિષયને લઈને લોકો દ્વારા શું કહેવામાં આવ્યું છે તે પણ સાંભળીએ। જી સર, તમારું શું નામ છે, કયું ગામ છે અને શું બનાવ બન્યો તો વાત કરો। નામ છે ઇકબાલ શાહ ભીખુસા શાહમદા બગસરા રહી છે। આ લોકો વારંવાર શું બનાવ બન્યો તો? છોકરા બોલ્યા હતા અને ઘર આવીને 30-35 જણા અમને મારી ગયા છે અને વારંવાર આ વખતે અમારી માથે 5મી-6મી વાર હુમલો કર્યો છે લોકોએ। કેટલા જણા વાગ્યું તમારે? અમારે 3 જણાને। બેન, તમારું શું નામ છે, કયું ગામ છે અને શું બનાવ બન્યો તો? બગસરા ગામ। શું બનાવ બન્યો તો? સલમાન લોકોએ માર્યો મારા ભાઈને। કેટલા જણા હતા એ? 3 જણા। શું લેવા મારામારી થઈ? ઈ મારા ભાઈને ધમકી આપી પેલા, પછી દৌડીને લઈ ગયા અહીંયા એને ભાઈ। શું બાબતની ધમકી? હે? શું બાબતે ધમકી આપી? એ કે તને મારી નાખશું અમે એમ। જૂનું કારણ? પેલા કાંક બાંધ્યા છે એ લોકો, એટલે એમાંથી કેટલા જણા વાગ્યું તમારા કુટુંબના? 5 જણા। શેનાથી માર્યું એ લોકોએ? શરીરેથી। છરિયાથી મારેલું છે। અમરેલીમાં આની પહેલા પણ ઘણી બધી એવી ઘટનાઓ સામે આવી છે કે જેમાં ક્યાંક ને ક્યાંક જૂથ અથડામણ થતી હોય, જૂની અદાવતને કારણે ક્યાંક ઝઘડા કરવામાં આવતા હોય અને જે ઝઘડા હોય છે એ બાદ તે હિંસક સ્વરૂપ પર ધારણ કરતા હોય છે। એવામાં હવે અમરેલી બગસરામાં પણ જૂની અદાવતમાં બે સમાજ વચ્ચે અથડામણ થઈ છે। બે સમાજ વચ્ચે જૂથ અથડામણમાં મારામારી થઈ હતી। બંને સમાજ વચ્ચે મારામારીની ઘટના બનતા બંને સમાજના 8 જેટલા લોકોને ઈજાઓ પહોંચી હતી અને બંને સમાજના લોકોએ સામસામે માર માર્યા હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। ઈજાગ્રસ્તોને સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને અત્યારે હાલ આ સમગ્ર મામલે પોલીસ તપાસ છે તે પણ શરૂ થઈ છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।